હલો ભોલ્યા, બોલ બોલ મોટા. તારા ગામમાં કાલ છોકરી જોવા આવવાનો છું હું. ઓહો મેળ પડી ગયો એમ ને તારે તો. હજી એલા ભાઈ નક્કી નથી થયું, હજી તો કાલ જોવા આવું છું. કોના ઘરે નક્કી કર્યું? એલા ભાઈ સોંડાભાઈ ભૂપતભાઈ કરીને કાંક નામ છે, મને ખબર નથી. એટલે આલે ઈ તો અમારો પાડોશી જ છે. હું હાવ થોડો થઈ રહ્યું પડકે. હું વાત કરે એલા? હા એલા ઠેક એવું છે? એ છોકરી કેવી છે, હારી છે કે? છોકરી તો હારી જ છે, પણ આજ વેલા 4 વાગે સવારમાં ભાગી ગઈ. એલા ભાઈ એ નહીં હોય, કોઈક બીજી હશે તો ગામમાં પેલા 5 જણાને પૂછજો ને, હરખું જાય પછી મને કે. એટલે ગામમાં 5 જણા ન પૂછો નો, એને હું જ તે કોર્ટે ઉતારવા જતો. એલા કોને લઈને ભાગી એ કઈ ખબર છે કે? એટલે મારો પાક્કા ભાઈબંધ હારે જ ભાગી ગઈ. મારો ભાઈબંધ જ હતો, 3 વર્ષ ચાલુ હતું એને. વેલા 4 વાગે હું ઉતારવા ગયો કોર્ટ સુધી. લે લગ્ન કરાવે ત્યાં સુધી હું ત્યાં હતો. હું વાત કરે તું? એલા નો હોય તું હું વાત કરે? હા એલા એમ તો કહું, 3 વર્ષ થાય એને હાલતું છું. અને મારા ભાઈબંધ નો મારા હવારમાં ફોન આવ્યો કે એને કોઈક છોકરો જોવા આવવાનો છે. તે વેલા 4 વાગે રફુ શકતા. કેક તો અમારું થવા જો, હું જે હોય ને આડા પડો. યાર વાયલો હોત ને પછી ફોન કરું. ફોન સ્વિચ ઓફ કરી નાખવા દે ને, કે આવડે મને હાથ નહીં લેવા દે, ભાગી ગયા કોક ને.